ચલો, ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે અને 12.12 માં આકૃતિ બતાવી છે. એમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. રકમ એવું કહે છે, અહીંયા તમને એક બકલ બનાવેલું છે ચાંદીના તારથી. હવે આ એક બકલ છે, એ બકલ એવું છે કે એની ફરતે તો ચાંદીનો તાર છે જ. આ જે ફરતે બકલનો આખો રાઉન્ડ છે એ પણ ચાંદીના તારનું બનેલું છે. બીજું આ જે છે એ બધા જ છે એ ચાંદીના તારના જ છે બનેલા, બરોબર. આ જે છે તે એટલે અહીંયા શું કીધું કે 35 મિલીમીટર વ્યાસ. અહીંયા જોતા તમને શું દેખાય છે? તો કે અહીંયા જોવું ને તો બક્કલના જે આ ભાગ પેડા છે ને એ આમ જોઈએ તો તમને એમ કહે કે આ તાર કેટલા બધી દેખાય છે? તો કે 10 દેખાય છે, પણ ખરેખર 10 તાર નથી ભાઈ. આમ જોઈએ ને તો 5 તાર છે. આખા તાર ગણો ને તો કેટલા છે? 5. તો આ 1 છે, આ 2 છે, આ 3 છે, 4 છે ને આ 5 છે. 5 તાર છે, બરોબર. હવે ઈ નો વ્યાસ આપી દીધો. તો કે વ્યાસ એટલે શું? તો કે વર્તુળના અહીંયાથી આ બિંદુથી આ બિંદુ સુધીનો ભાગ છે ને એને વ્યાસ કહેવાય. તો આ વ્યાસ છે. કેમ કે કેન્દ્રમાંથી જ બધાય પસાર થાય. જીવાતો છે પણ કેન્દ્રમાંથી પસાર થાય એને શું કહેવાય? વ્યાસ કહેવાય. તો આ વ્યાસ છે. તો આવા કેટલા વ્યાસ છે? 5 છે. અને એક વ્યાસ કેટલા મિલીમીટરનો છે? 35 મિલીમીટરનો છે. હવે સમજો કે આપણા સૂત્ર બધાય લાગશે એ તો લઘુ વૃત્તાંતના ને એ છે, એમાં ક્યાંય વ્યાસ નો આવતું નથી. એટલે વ્યાસ એટલે શું થાય? ડી. અને તો આપણી પાસે આવે શું? એમાં ત્રિજ્યા આવે. તો ત્રિજ્યા ને વ્યાસ એટલે કે વ્યાસને આપણે કેમાં ફેરવવું પડશે? પેલા ત્રિજ્યામાં. અને એ આપણે આગળના ધોરણોમાં ભણી ગયા કે વ્યાસ ને ત્રિજ્યામાં ફેરવવા માટેનું સૂત્ર કયું? તો આપણે ખબર છે કે વ્યાસ છે તો અહીંયાથી છે અડધો ભાગ શું હોય? ત્રિજ્યા. તો આ ત્રિજ્યા કહેવાય. તો આખો ભાગના અડધા કરવાના, એનો મતલબ વ્યાસના છેદમાં કેટલા કરવાના? 2. એટલે શું મળશે તમને? ત્રિજ્યા. ચલો, ઈ વાત સમજાઈ ગઈ. તો પહેલું તો ત્રિજ્યા શોધવું પડશે, એક કામ થઈ ગયું. પછી બીજું 35 મિલીમીટર વ્યાસ વાળા કેટલા? તો કે અહીંયા વૃત્તાંશ દેખાય છે તમને. જો આ વૃત્તાંશ છે બધા બેનો. આ વૃત્તાંશ અહીંથી આમ જોવું ને તો આ વૃત્તાંશ બને છે, બરાબર. તો આવા વૃત્તાંશ કેટલા થાય ભાઈ? 10 થાય. કેટલા ટોટલ થાય? 10 વૃત્તાંશ થાય ને. કેમ કે કેટલા ટોટલ? આમ જો તો આમ તાર ટોટલ તો 5 છે આખા, પણ એના અહીંથી ભાગ કરી નાખો ને તો ટોટલ 10 થાય. એટલે વૃત્તાંશ કેટલા છે? ટોટલ 10 છે. કેટલા છે વૃત્તાંશ? 10 છે. ચાલો, તો એક વૃત્તાંશ 10 છે. બીજું અહીંયા શું કીધું કે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે. એટલે 10 સમાન વૃત્તાંશ છે બધા હરખેયકા છે. એવા 5 વ્યાસ બનાવવામાં. કેટલા વ્યાસ છે આમાં? 5 વ્યાસ છે. તારનો કેટલો ઉપયોગ કર્યો એ શોધવાનું છે. તો પહેલો જવાબ શું લાવવાનો છે? જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ. હવે ચાંદીના તારનો ક્યાં ક્યાં ઉપયોગ થયો? તો કે જો આ બક્કલનો ફરતો ભાગ રિંગ બનાવેલ છે બક્કલની, એ પણ કેવાની છે? ચાંદીનો તાર છે. પછી બીજું આ જે બધા જ છે વ્યાસ, એ બધા જ શું છે? ચાંદીના છે. તો બધાનું શું શોધવાની છે? લંબાઈ. તો સમજો કે આની લંબાઈ શોધવી હોય આપણે, આ વર્તુળ આકારનો જે તાર છે એની, તો શું કરવું પડે? વર્તુળનો શું શોધવો પડે? પરિઘ શોધવો પડે. શું શોધવું પડે? પરિઘ. કેમ કે તમે વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr છે, પણ વર્તુળનું ક્ષેત્રફળ ક્યારે શોધાય? તો કે અંદરનો ભાગ શોધવો હોય ને તો વર્તુળનું ક્ષેત્રફળ આવે. આ તો તાર એટલે આ ફરતો ભાગ છે, અને ફરતા ભાગને આપણે શું કહેવાય? પરિઘ. એટલે લંબાઈ શોધવાની કીધી ને. તો એક તો હાલો વર્તુળનો પરિઘ શોધીએ એટલે ફરતે ચાંદીનો માપ લંબાઈ મળી જાય. પણ હવે આ બધા છે એનું, આ બધા તાર છે તો એ કેટલા તાર છે? 5 છે. કેટલા છે? 5. હવે 5 તાર છે ને એકનો માપ કેટલો છે? 35 મિલીમીટરનો વ્યાસનો છે ને. તો 35 ગુણ્યા કેટલા કરવાના? 5. એટલે એ 5 નો માપ તમને મળી જશે ને. સમજાય? ખબર પડે? તો હવે પેલું કામ આપણે શું કરવાનું છે? તો પહેલા તો આપણે ત્રિજ્યા શોધવાની છે. તો અહીંયા r બરાબર સૂત્ર શું? r
બરાબર સૂત્ર શું? તો કે વ્યાસના છેદમાં કેટલા આવશે ભાઈ? 2. હવે વ્યાસ આપણી પાસે શું છે? 35 મિલીમીટર છે. તો 35 ના છેદમાં કેટલા આવી ગયા? 2. હવે ધ્યાન રાખજો, આપણે આને ઉડાડશું નહીં. ઉડાડશો તો પોઈન્ટમાં જવાબ આવે, પણ એની જરૂર નથી. તો અહીંયા ખાલી આપણે લખી નાખશું મિલીમીટર. તો આ જે મળ્યું એ આપણને શું મળ્યો? આર મળ્યો. શું મળ્યો? આર. મતલબમાં આપણને ત્રિજ્યા મળી. વ્યાસ તો હતો, પણ વ્યાસને આપણે કેમાં ફેરવા આવે? ત્રિજ્યામાં. અને ત્રિજ્યામાં ફેરવો એટલે વ્યાસના 2 અડધા ભાગ કરવાના. 2 અડધા ભાગ એટલે 2 વડે શું કર્યા? ભાગાકાર કર્યો. રેડી? ચાલો આગળ વધશું. પછી હવે તો કે આપણે આનું ક્ષેત્રફળ, પરિઘ, વર્તુળનો પરિઘ, અને આ કેટલા છે ટોટલ? 5. તો અહીંયા તો આપણે શું કરવાનું છે? ચાંદીના તારની કુલ લંબાઈ શોધવાની છે. તો ચાંદીના તારની કુલ લંબાઈ તમે અલગ રીતે કરી શકો ને આ હું કરું એ રીતે પણ કરી શકો. આમાં બે સાથે આવી જશે. ચાંદીના તારની કુલ લંબાઈ એટલે બધાય તાર આવી જાય. તો પહેલા તો આપણે વર્તુળનો પરિઘ, કેમ કે વર્તુળનો પરિઘ એટલે શું? તો કે ફરતેનો જે રાઉન્ડ છે ઈ તારની લંબાઈ. રેડી? પછી હવે અંદરના તાર છે ઈ શું છે? તો કે 35 ગુણ્યા કેટલા કરશો? 5. એટલે એની સાથે આનો સરવાળો કરી નાખશો એટલે બધાયનો મળી જશે ને. એટલે સાથે પણ કરી શકો. તમારે અલગથી કરવું હોય તો પેલા વર્તુળનો પરિઘ દોરી પછી આનો ગુણાકાર કરી ઈ બેનો સરવાળો કરો તો પણ થાય. બધું ઈ જ છે, પણ આપણે સાથે લઈએ. રેડી? તો વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? 2πr પ્લસ 35 ગુણ્યા 5. 25 25 5 તેરી 15 16 ને 17 175 થાય. હવે આ આપણે કરીએ 2 ગુણ્યા 22 ના છેદમાં 7 અને ગુણ્યા આપણી પાસે r છે કેટલા છે? 35 ના છેદમાં 2. હવે ઉડાડીએ તો અહીંયા 2 2 શું થઈ ગયા? સોરી, ભૂલ છે, એક ભૂલાય નહીં, યાદ રાખજો. અહીંયા ગુણ્યા છે, અહીંયા કેટલા આવ્યા હતા આપણે? 35 ના છેદમાં 2 પ્લસ અહીંયા આવશે 175. આ ધ્યાન, અહીંયા પ્લસ છે. હવે જો આટલો ભાગ છે ને એમાંથી ઉઠશે આ 175 ને આ કઈ ઉડાડતા નહીં, કેમ કે પ્લસ પછીની સંખ્યા છે એટલે એ ન ઉડે. ગુણાકાર હોય તો જ ઉડે. તો આ બધીમાં ઉઠશે. 2 2 ગયા, 7 પંચા કેટલા થઈ ગયા? 35 થઈ ગયા, અને 22 પંચા કેટલા થાય? 110 થાય ને. 5 દુ 10, 5 દુ 10 ને 11 એટલે 110 અને 175. તો ટોટલ કેટલા થશે ભાઈ? તો કે 285. તો 285 આ હું શોધ્યું? ચાંદીના તારની કુલ લંબાઈ. એને મિલીમીટર સ્ક્વેરમાં નહીં લઈએ, એને આપણે ખાલી મિલીમીટર કરશું. સ્ક્વેર ક્યારે આવે? ક્ષેત્રફળ શોધો તો. આ તો અત્યારે એની લંબાઈ શોધી છે એટલે આમાં આપણને મિલીમીટર જ લખશું. તો આ એક જવાબ પૂરો થયો તમારો પહેલો. આ બાબત પૂરી. હવે શું કીધું? ઘરેણાના દરેક વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો ઘરેણાના વૃતાંશ તો છે સમજાઈ ગયું 10. તો આપણી પાસે ત્રિજ્યા છે, કેમ કે વૃતાંશ છે તો વૃતાંશનું કીધું એટલે કયો આવશે? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આવે ને. કયો આવશે? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. પણ અહીંયા આપણે લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાં જરૂર છે નહીં પડશે? થીટા ની પડે. તો આમાં ક્યાંય ખૂણો છે નહીં. બીજું જરૂર કોની પડે? r ની પડશે. તો r તો આપણી પાસે છે ને. કેટલા છે? 35/2. તો થીટા કેમ ગોતશું? હવે જો ખાસ ધ્યાન રાખવાનું, આખો વર્તુળ છે તો એ કેટલા અંશનો બને ખૂણો? 360 નો બને. હવે આમાં કેટલા ભાગ છે ટોટલી આપી દીધા? કેટલા છે? 10. તો 360 ભાગ્યા કેટલા કરી નાખવાના? 10. જો આવી રીતે બીજો કોઈ દાખલો હોય ને એમાં 8 ભાગ હોય તો શું કરવાનું? થીટા ગોતવા. 360 ના છેદમાં કેટલા કરી નાખવાના? 8. હવે 5 ભાગ છે તો 360 ના છેદમાં કેટલા કરી નાખવાના? 5. એટલે ઈ શું મળશે તમને? થીટા મળશે. તો અહીંયા આપણે ગોતશું થીટા. તો અહીંયા લખશું 360 છેદમાં કેટલા આવશે? 10. હવે 0 0 ગયા. કેટલો જવાબ આવશે? 36. આ આપણો થીટા છે. હવે આપણે શું ગોતવાનું છે? દરેક વૃતાંશનું ક્ષેત્રફળ. તો અહીંયા લખશું કે ઘરેણાના દરેક વૃતાંશનું, કુલ વૃતાંશનું નથી કીધું, દરેક વૃતાંશ એટલે આપણે એક જ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. દરેક વૃતાંશનું
ક્ષેત્રફળ. અને આપણે બધાને ખબર છે કે એક વૃત્તાંશનું જે ક્ષેત્રફળ છે એ જ બધાયનું છે, કેમ કે બધા હરખા જ છે. રેડી? તો અહીંયા થીટા છેદમાં કેટલા આવશે 360 ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર. થીટા કેટલા છે આપણને ગોઈતા? તો કે 36 ગોઈતા છે. 360 ગુણ્યા પાઈ એટલે 22/7 અને આર એટલે 35/2 ગુણ્યા 35/2 બે વખત કરશું આપણે. ચલો ઉડાડીએ. હવે જે ઉડાડવાની પ્રક્રિયા ખાસ, તો પેલા તો 7 પંચા 35 એટલે આ ગયા, પછી 11 દુને 22 એટલે આ ગયા. હજી આપણી પાસે ઉડે છે 36 ગુણ્યા 10 એટલે 36 દાણ 360. હજી આપણી પાસે 5 દુ 10. પણ હવે ધ્યાન રાખવાનું, પૂરેપૂરા ઉડી જાય તો ઉડાડી શકીએ. 5 દુ 10. હવે આમાં 2 છે ને, તો 2 ક્યાંય ઉઠશે નથી ઉઠતા, તોય આપણે આ ઉડાડીએ. 5 દુ કેટલા થઈ ગયા 10. હવે કઈ ઉઠશે નહીં, તો બચ્યું શું આપણી પાસે? ઉપર 11 ગુણ્યા 35 અને નીચે 2 ગુણ્યા 2. તો 11 ગુણ્યા 35 કરો એટલે કે 35 ગુણ્યા 11 0 5 3 5 અને 3 5 8 અને 385 થાય. તો અહીંયા આવશે 385. છેદમાં કેટલા મૂકશું? 4. કેમ કે અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, એટલે કેટલા આવશે 4. હવે આનો કરશું ભાગાકાર. 385 ભાગ્યા કેટલા કરી નાખશું આપણે 4. 4 અઠા 32, 4 નવા કેટલા થઈ જશે 36 થઈ જશે. 8 માંથી 6 જાય તો 2 વધે, ઉપરથી ઉતારશું 5. 4 6 કેટલા થઈ જશે 24 થઈ જશે. વચ્ચે કેટલા? 1 0 મૂકશું, અહીંયા પોઈન્ટ મૂકશું તો 4 દુ ને 8 થઈ જશે. કેટલા વચ્ચે 2 0. 4 પંચા કેટલા થઈ જશે 20, એટલે કેટલો આવશે 96.25 આવશે. તો અહીંયા જવાબ આવશે આપણને 96 કેટલો આવશે 25, અને આ આવશે મિલીમીટર સ્ક્વેર, કેમ કે આ છે